અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. કપડવંજના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નિયમોનો જાણે કે થઈ ગયો ઉલાળ્યો. જ્યાં કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓની લાલિયાવાડી સામે આવી રહી છે. હોસ્પિટલને ચારે તરફ આપ જુઓ, મેડિકલ વેસ્ટનો નિકાલ કરી દેવાયો છે. હોસ્પિટલ કેમ્પસમાં જ વિદેશી દારૂની ખાલી બોટલો પણ દેખાઈ રહી છે. આ મેડિકલ વેસ્ટમાં પેકિંગની દવાની બોટલો સળગેલી હાલતમાં જોવા મળી. આ ઉપરાંત કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દારૂની બોટલો અને મેડિકલ વેસ્ટ મળવાને લઈને આરોગ્ય કેન્દ્રની સ્વચ્છતા અને સુરક્ષા બંને પર હવે ગંભીર સવાલો ઊભા થઈ ગયા છે. જેના પર તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર અંકુર પટેલનું નિવેદન છે. તેમનું કહેવું છે કે હોસ્પિટલની બહારથી આવી લોકો મેડિકલ વેસ્ટ અને અન્ય કચરો અહીં ફેંકી જાય છે. સાથે સમગ્ર મામલે તપાસ કરાવવાની પણ તેમણે બાંહેધરી આપી અને ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે તેની તકેદારી રાખવામાં આવશે તેવી પણ ખાતરી આપી હતી. કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર હોય કે સ્ટાફ હોય, તમામ લોકોની ગંભીર બેદરકારી સામે આવી છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. જે મેડિકલ વેસ્ટ નીકળે છે, દર્દીઓ ઉપર જે દવાઓ ઉપયોગમાં લેવામાં આવે છે, તેનો કઈ રીતે નિકાલ થઈ રહ્યો છે આપ દ્રશ્યોની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો છો. ઘણી દવાઓ એ પ્રકારની છે જેનો ઉપયોગ પણ થયો નથી અને તેનો નિકાલ ખોટી રીતે કરી દેવામાં આવ્યો છે. આપ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો. જે દવાના પેકેટ હતા, ઇન્જેક્શનો હતા, તેને બાળી દેવામાં આવ્યા છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર આ પ્રકારની ઘટના છે. હવે જે દ્રશ્યો બતાવીશ તે વધારે ચોંકાવનારા એટલા માટે છે કે ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં પણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કપડવંજની અંદર પાર્ટી થતી હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે. કારણ કે જે રીતે હોસ્પિટલની બાજુમાં જ એટલા વિપુલ પ્રમાણમાં દારૂની બોટલો પડેલી છે, મેડિકલ ઓફિસરો હોય કે સ્ટાફ હોય, ગંભીર સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. કારણ કે હોસ્પિટલ કેમ્પસમાં કોઈ જ પ્રકારની તકેદારી તેઓ દ્વારા નથી રાખવામાં આવી રહી. સફાઈની વાત તો અલગ વાત છે, પરંતુ જે રીતે દારૂની બોટલો આ હોસ્પિટલની અંદર પડેલી છે તેનાથી ચોક્કસથી મેડિકલ ઓફિસર હોય કે સ્ટાફ હોય તેમની ઉપર પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. ધર્મેન્દ્ર કપાસી, TV9 કપડવંજ. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH